તકલીફ છે તને જોઈ લે. આવો ભાઈ બંધ હોય ને ભાઈ જિંદગીમાં ભેગ જય દ્વારકાધીશ. ઠાકર કરે એ ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ વાગ્યા છે રાતના 11:30 પોણા 12 અને હવે આપણે જવાનું છે દ્વારકા પૂનમ ભરવા અને ફૂલ ટ્રાફિક હશે. આપણે ને અર્જુનભાઈ કોટાને બેને જવાનું છે પણ એ પહેલાં અહીંયા ઘરે બધા ભેગા થયા ને ભાઈઓ એને પ્રોગ્રામ કર્યો. અમારે કેવલભાઈ એક ગાડી લીધી ધંધા હતું. એ ગાડી આવે ને એના પાર્ટી માટે એ ક્યાંય નાકડા ભજીયા ખાવા જવાય. હાલો પહેલાં ભજીયા ખાઈ નાખીએ પછી આપણે દ્વારકા નીકળી જઈએ. એટલે જોવી ગાડી હમણાં આવે ને એટલે ગાડી તમને બતાવું. ભાઈ હે ક્યાં તને અવાજ આવે? હાલ જવા દે જલ્દી કર. મારા ચશ્મા એ ક્યાં પડ્યા, ચંપલ એ ક્યાં પડ્યા કાંઈ ખબર નથી. તો મારા ચંપલ ક્યાં પહેરી લીધા છે? હા તો એ પહેર્યા. હાલો ભાઈ ગાડી આવી ગઈ છે. હું તમને પહેલાં ગાડી બતાવી દઉં. ગાડીની કાંઈ ચિંતા નથી, ગાડીઓ તો જાજી અહીં ભેગી પડી છે પણ તો એ બધાની આજે ને ઓલી હતી ઈચ્છા કે જવું તો આપણે એ જ ગાડીમાં જવું, બાકી જવું નથી. ક્યાં આવ્યું યાર કોટા? અરે તારી કહું યાર ખરેખર થઈ ગયો. હા જેસીબી આલે છે તો કે ગાડી આવી ગઈ થઈ ગયો ને કલર. આ અમારો મોટો જો એક ગાડી અંદર પડી. ગાડી અમારી પાસે 5 છે પણ આપણે જવાનું કેમાં છે તોલા? કેરીમાં. તો ગાડી ભાઈ આવી ગઈ છે ને બહુ તત્પર છે ગાડીની રાહ જોવા માટે. પબ્લિક જો ઠંડીની કમ્પ્લેટ થઈ ગઈ છે. આ જો શ્યામલા કોણ તારે હાંકવાની તો માથાકૂટ છે બધી. જો આમથી આવે છે ગાડી. કૌશિક ને ઠાઠમ બેહાડી છે. એ ભરી લેવા આવે. આપણે બધા કેબિનમાં બેસી ઠાઠમ બેહવાની જ મજા આવે. આ કાંઈ થોડી ઠાઠાનો આનંદ લેવો એમ ને. આવવા દે. આ કેરી વાન છે હું આજ કરે. આ તો છોટા હાથી હેલા તો અરે ગાજલા બાજલા નહીં. હાલે અર્જુન આપણે પાછળ બેસી જાય. મજા ભાઈ. શ્યામલા વારી ક્યાંથી? હું આવી જાઉં આગળ બેસી જાય. હાલો ભાઈ બેસી ગયા છીએ વાનમાં. અહીંથી જ વાર લે શ્યામલા પુલ ચડાવ લે. આ હું તમે નવું ચાલુ કર્યું ભાઈ? કોંગ્રેચ્યુલેશન ફાઇનલી બોથ ઓફ યુ. પૈસી સ્પીડમાં હાલ ને. ચોડાય કે હા ભાઈ ચોડાય તો જઈને આ રહ્યો મારો. હા એલે ક્લોઝ રાખ શ્યામલા. પાવર સ્ટીયરિંગ નહીં હોય તો એને ખબર છે બધી. ભાઈ સાહેબ આ તો હાંડડા જેવું થયું. ઈ તો અર્જુન ની ગાડીમાં અવાજ આવશે. જવા દે ને. બસ ફૂલ માર લે. હાલો રેડી. ઓકે કરો હાલો જવા દો. ઇનોવામાં નહોતું આવું, આમાં જ આવું હતું. જો આવી મજા ક્યાં આવે? તો ટાઈટ તો નથી આપણે જે પ્રમાણે લેખતા હતા એ પ્રમાણે. તું તો કાશ્મીર મનાલી નીકળો એમ ટોપી બોપી. તો ભાઈ આવું કંઈક છે ગામડાની મોજ. મજા આવે જો બધા ભાઈઓ ભેગા થયા હોય ને. એન્જોય રાઈડ. મસ્ત ધૂળ ઉડે છે પાછળ. ફૂલ ધૂળ ઉડે જઈલા. કેવી મજા આવે છે? ફૂલ મજા આવે. પેલી બ્રેક મારી વાંચી જોયું નહીં. ગલુડિયો આવી ગયો.
હે ગાંઠિયા કોણ ખવડાવી છે? આ કેરીની પાર્ટી છે ભાઈ. કેરીની પાર્ટી નથી, આ શેઠને મળો પાછો. હાલો ભાઈ શેઠ 2 જણા શું થાય? હાલો રેડી હાલો. બાકી અમે તો મહેમાન છે કા ધવલ. ગાડી બહુ સારી છે, રોજ ચલાવી શકો તમે. કેરીનો રિવ્યુ આપો તો. કેરી ગાડી બહુ સારી ભાઈ, દબાતી નથી દબાતી અને એવો ચલાવવાની બહુ મજા આવે. હો એટલે ફરી લેવાની છૂટ છે તમારે. કેમડી ભાઈ, કેમડી જવાનું? આ બાજુ વારી લે. એને ફટકી મરાવી. ક્યાં ઉતાર દેવું પડે? હેન્ડ બ્રેક નથી જડતી ગેર જો યાદ આવે તને કઈ? ને મને કઈ યાદ નથી આવતું. જો શ્યામ લો અમારે લંબાવી ગયો. અંદર આવતો વધતું જ આવે. ફૂલ ગાડી થઈ ગઈ છે ફૂલ. આગળ 2 જણા પાછળ જો. આમાં જેટલી સાહેબ સાલ તો બધી અહીંયા હે મારી પાસે. હારે. સ્વેટર મારું આગળ પડ્યું હવે. ચાલુ કરો લગન ગીત. અમારે નથી આવવું હોય કે. તો ભાઈ તો આપણે ઘડીક વાર મજા કરી લીધી, ઘરે આવી ગયા હતા પાછા અને વાગી ગયો છે 1:30. હવે આપણે નીકળવાનું છે દ્વારકા. જય દ્વારકાધીશ. અર્જુન શેઠ ગાડી રેડી કરે છે. સ્ટોરી આ ડ્રાઈવર અમારો પાણી ભરતો તો વાઇપરમાં. કમ્પ્લીટ કરી લીધું ને? એ તો 5 મિનિટ થાય. રેડી હાલવા. ચાલો તો ભાઈ આપણે દ્વારકાધીશનું નામ લઈને નીકળીએ હવે ધીરે ધીરે. જય દ્વારકાધીશ. એટલે સવારે સીધા મંગળા આરતીમાં પહોંચી જાય 2 ભાઈઓ. પાછા મંગળા આરતી પતાવીને ફટાફટ આવતું રહેવાનું છે ઘરે ગામડે. રાતે પછી હોળીનો પ્રોગ્રામ છે બધો. તો 200 કિલોમીટર કાપવાના છે ભાઈ આપણે. આપણા ગામડેથી થાય છે 200 કિલોમીટર દ્વારકા. અને અત્યારે રાતે કોઈ ટ્રાફિક નહીં, બહુ મજા આવશે. હાઈવે ઉપર જઈને જોઈએ હવે શું છે. બાકી દ્વારકામાં અત્યારે રોનક અલગ જ છે હો ભાઈ. ચાલો ભાઈ કટર આવી ગયું છે. કટર લઈને જાવું દ્વારકા. ચા પાણી પી લઈએ હવે જરાક આપણે. એટલે ભાઈ ગાડી આવી જાય મૂડમાં. અને આની તો હવે તકલીફ શું છે તને? ઘટને એની ગાડી ઊભી રાખી દે તું સીધી. તો પણ હવે બાજુમાં 2 જતા હોય તો દ્વારકાધીશ ક્યાંક મળી જાય રસ્તામાં તો કામ ઉપર એટલે આમાં હું કરી ગયો. નહીં વાંધો આવ્યો. મજા આવે પડી નહીં ને. હા પૂછ પોગઈ નથી. ચાની રેલમ સેલ કરી દો ને ભાઈ. હા ભાઈ ના ચા છે નીંદર ઉડી જાવી જોઈએ એવું બસ. ચા પીને ફૂલ કોટો કરી લીધો છે. નીંદર નહોતી આવતી, મજા કરતો હતો. ઘરેથી સિરિયસ ન લેતા હોય. ઘરેથી બધા લોક જોતા હોય વળી પાછા નીકળવાની. બાકી અમે 2 ભાઈઓ નીકળી ગયા છીએ દ્વારકા. અને અમે 2 હોય એટલે અમારે કાંઈ ત્રીજા બીજાની કોઈની ઉપાધિ હોય નહીં. તમ તારે 2 ભાઈઓ દીધે જતા હોય. લગન ની ઓલી ડબલ ટેફુ એ મિલા હારું રાખી ની એકાદી મને દેજે, હું ગાંધીનગર લેતો જાય. ભાઈ સાહેબ ચોટા વાકે ચા પી લીધી હતી ને ત્યાંથી ચડાવી લીધો આપણે પોરબંદર વાળો હાઈવે. ચા નો ઓટકાર આવ્યો જોયું ને, કઈ ઘટે નહીં. હવે તમે છે ને જોવ ખાલી આ રોડ 1 નંબર રોડ છે. આમાં મજા આવે ગાડી હાંકવાની.
ભાઈ ફાઇનલી પહોંચી ગયા હતા અમે પોરબંદર. પોરનું બંદર હો ભાઈ. 50 કિલોમીટર કાપી લીધા અમે 20-25 મિનિટમાં. મજા આવે એવો રોડ હતો, મસ્ત ગીત સાંભળ્યા અને હવે આપણે મસ્તીનો ચાંદલો કરાવી દે એટલે સીધા હાલો ભાઈ. ફાસ્ટેગ આપો ભાઈ. કોઈ નથી બેસતું લાગતું અહીં તો. હા ઓટો સિસ્ટમ. હા તારીને ખુલી ગયું એવું. કોઈ માણસો નહીં એમ ને. આ બેઠા તારા મારા જેવા બિચારા બેઠા જણા. હવે સીધું પોરબંદરથી છે ને આપણે આમ મારી લેવું હર્ષદ બાજુ. હર્ષદ ને લાંબા ને આવોદરા ને કુરંગા ને દ્વારકા. જય દ્વારકાધીશ. ભાઈ વાગવામાં 3 વાગી ગયા એટલે આપણે હજી 1.5 કલાક જેવું થશે. હજી 100 કિલોમીટર છે પણ રસ્તો આવો છે નીટ એન્ડ ક્લીન, નો ટ્રાફિક એટલે મજા આવે. 900 પડ્યા જાય ધીરે ધીરે અને સવારે મંગળા આરતીના ટાઈમે આપણે પહોંચી જાય. તમે ખાલી આ દ્વારકા જાય ને ત્યાં માહોલ જોજો. માણસો આવ્યું છે ભાઈ, લાખો મોટે માણસો હાલીને આવ્યું. પોરબંદર બાયપાસ છે, વારી લઈએ આમ અંદર એટલે આમ જાવ એટલે સીધું પોરબંદર ને અહીંથી આપણે ઉપર પુલ ચડી જાય એટલે સીધો પાછું દ્વારકા સોમનાથ પટ્ટી પકડાઈ જાય. ઓ ભાઈ રસ્તો છે 1 નંબર. ક્યારેક આવો રાતે 3 વાગે, મજા આવે. વાહ વોકિંગમાં ઉતરા ભાઈ તમે. હું અહીં કાચ લઈ દે ને યાર. ખરેખર થોડાક વિડીયો સારા આવે. આમાં હે ને ઝાકર જેવું આવે, આમ આછું લાગે. જોઈ દે ભાઈ. બાકી તમે જોવો ભાઈ રસ્તો કેમ છે. રસ્તો 1 નંબર રસ્તો છે. જો આને કંઈક કર્યું જો. વાહ ક્યાંક મોઢેલું હોય નેપકિન થી ના લઈ નાખતો ભાઈ. કોટેશ હલાવા આમ કરતા પુગાઈ જાય દ્વારકા આપણાથી. આ તો સારું છે કે આજુ ફેર 200 કિલોમીટર છે. ગાંધીનગરથી આવું તો શું થાય? હું કેમ આવતો હોય? તું થોડુંક ઇમેજિંગ કરજો. ઇમેજિંગ હું ના ભાઈ ના. એક જ ગાભો છે અંદર એ મારી દીધો. વાહ એટલે અહીંયા અવાજ આવ્યો. એ એસી ચાલુ કરે ને તું કાચનો એટલે જોઈ લે. આવો ભાઈ બંધ હોય ને ભાઈ જિંદગીમાં ભેગો એટલે કઈ ના ઘટે. થોડીક માથાકૂટ કરાવે પણ પછી કરી તો દે. હા રેડી ઓકે ડન. હાલ બેસી જા ફટાફટ હાલો એટલે પૂગી જાય દ્વારકા વેલેરા. થેન્ક યુ ભાઈ. નેપકિન વેપકિન ને શું તું કે આમ આવે કે દ્વારકા મોટું ઉભા થાય ને. મારું નેપકિન એ વાહે છે સાલ ને. ઓ ભાઈ આવું બધું છે. મજા કરતા પૂગી જાવું ને. કાલનો દિવસ છે બહુ ટફ છે એટલે આપણે હુવાનું થતું નથી. કરણ ઓજલાનું કોઈ બી ગીત લઈ લે, મજા જ આવે યાર. આ એડવેટ આવે ને મજા ના આવે. પોરબંદર પછી પાછો બીજો ટોલ ટેક્સ આવી ગયો. ચાંદલા કઈ જાવ ને દ્વારકા તમ તારે પહોંચી જાઓ. હજી 2 આવશે લગભગ. 2 આવે ને અર્જુન કે 1 આવે? કુરંગા વાળો ના હજી આવે 2 કે 1 જ આવે? 1 જ આવે ને. હાલો કમ્પ્લીટ કરી નાખો. હાલો ચાંદલો કરી નાખો. દેખાય કે નહીં દેખાય? હા એમ. આમાં યાર ફાસ્ટેગ બ્લોક થઈ જાય તારી જાણ ખાતર. પછી ના કે તો કીધું નહીં. લેજો ભાઈ લાઈન જોઈ લેજો તમે. આ કુરંગા ચોકડી છે. સીએનજી ની લાઈન છે. દ્વારકા પટ્ટે એક જ સીએનજી છે, બાકી ક્યાંય સીએનજી નથી ને આપણા ભાઈબંધનો જ પેટ્રોલ પંપ છે એટલે
આવું બધું છે ભાઈ. હવે ધીરે ધીરે ટ્રાફિક ચાલુ થઈ છે અને અમારા અર્જુનભાઈ તો આરામમાં છે. મેં કીધું તમે સુઈ જાઓ ભાઈ, નીંદર આવતી હોય તો હું ધીરે ધીરે જવા દઉં એટલે દ્વારકા પહોંચી જાય. હવે ધીરે ધીરે ટ્રાફિક ટૂંકમાં હવે જ ચાલુ થઈ. અત્યાર સુધી તો ખબર જ નહોતી પડતી કે દ્વારકા જાય ક્યાં જાય. હવે એમ લાગશે ધીરે ધીરે જતા આગળ કે દ્વારકા આવ્યું. ભાઈ ફાઇનલી પહોંચી ગયા દ્વારકા. જય દ્વારકાધીશ. હવે જોઉં તમે અહીંની રોનક અને ટ્રાફિક. બસો ભાઈ સાહેબ, વાગ્યા છે 4:30. ટ્રાફિક જોઈ લેજો તમે. એટલો તો પોલીસ બંદોબસ્ત છે. એટલા એસપી ને આઈજી ફલાણું હાન તેન બધા મૂકી દીધા. જોઈ લ્યો ટ્રાફિક જોઈ લ્યો. સેવા જોજો પોલીસ વાળાઓની, માણસોની સેવા જ કરે છે અત્યારે કેમ્પોમાં બધા. આપણે પોરબંદર પટ્ટે આવ્યા એટલે ઓછા કેમ્પ હોય, એ બાજુ ના હોય. બાકી જોઈ લ્યો તમે ટ્રાફિક જો, બધી હોટલો ફૂલ. રાતના 4:30 થયા, નગર આવી ટ્રાફિક દ્વારકામાં ના હોય કોઈ દી. હું અહીંયા મોટો થયો મને ખબર, પણ આજે તો એમ લાગે કે અમદાવાદમાં હું એવી ટ્રાફિક હો ભાઈ. ઇસ્કોન ગેટ આવી ગયા ભાઈ. બધે પોલીસ બંદોબસ્ત છે, ક્યાંયથી અંદર જવા દેતા નથી. આપણી પાસે તોડ છે અંદર જવાનું, એટલે આપણે પહોંચી જાવ લોકલે ભાઈ, લોકલે. આપણે બીજા ગેટ જ કરી ગયા, બાકી અંદર જવાનું થાય છે ને થાય છે. કેમ કે હાલવું પડે બહુ લાંબુ ભાઈ. બધાએ દર્શન કરી લ્યો, હું તમને દર્શન કરાવું હજી નજીક જઈને. જય દ્વારકાધીશ. ઠાકર ઘરે ઠીક ભાઈ, બાકી બધું ખોટું છે. ફાઇનલી પાર્કિંગ કરી દીધી છે, પણ પાર્કિંગ કરવામાં ભાઈ મને એને એવી બીક લાગી. મેં કીધું આ શું છે, માણસ કોઈ ખૂતો છે જોખાય. માણસો એટલા હેરાન છે. હાલો અર્જુનભાઈ, ગુડ મોર્નિંગ. અરે ઓલું હું ઓલું ગાડી તો બંધ. ગાડી બધું બંધ કરી દો હાલો. ભાઈ તીનબત્તી ચોકમાં આવી ગયા. રાતે વાગ્યા છે 4:45 અને ક્યાંક જય રણછોડ થાય છે બધું. જો અહીં હવે પબ્લિક આવે છે ભાઈ સાહેબ. ધીરે ધીરે દર્શન કરી લેજો બધાએ. જય દ્વારકાધીશ. અહીંયા હોલિકા દહન છે. ભાઈ દર્શન થઈ ગયા આપણા. ધક્કામુક્કીમાં વાત જવા દો એવી ટ્રાફિક હતી. એમ તો 3-4 કલાકે વારો આવે એમ હતો, પણ આપણો મેળ આવી ગયો. તો એક ભાઈ ભેગા થઈ ગયા ને એમાં. એટલે હવે આપણે આવી ગયા રૂક્ષ્મણી માતાજીએ દર્શન કરવા. રૂક્ષ્મણી માતાજીએ દર્શન કરીને સીધું ગામડે ભાગી બતાવવાનું થાય. 200 કિલોમીટર ખેંચવાના થશે પાછા. હાલો આપણે હવે નીકળી ગયા ઘર બાજુ. દર્શન થઈ ગયા ફટાફટ મસ્ત બધી જગ્યાએ. એટલી ભગવાનની દયા. ને હવે ભૂખ લાગી છે એટલે ક્યાંક ગાડી નાસ્તો કરવા ઊભી રાખશું, પછી નોનસ્ટોપ જવા દેવી. ભાઈ સાહેબ લોકેશન છે એક નંબર. જોવ તમે ઝાકર આવવાનું ચાલુ થઈ ગયું છે. ઝાકર આવવાનું સવારમાં. એ મોર્નિંગ વાઇબ્સ ભાઈ. પવન ચક્યો ને ચારે બાજુ દેખાતું નથી હવે આમાં. ધીરે ધીરે છે ને હમણાં પાણી છાંટે જાય, ગાડી ધીરે ધીરે ચલાવી જાય. બીજું શું હોય આમાં. થેપલા બેપલા સાહેબે તો સ્ટીમ ઇડલી મગાવી છે. આ ઇડલો ખાવાની વસ્તુ છે અત્યારમાં. થેપલું મેં ખાઈ લીધા. ક્યાં ખાધું થેપલું? આ પ્લેટ આ દહીં હું ત્યાં ખાઈ લીધું. કથરી
ખોટો ખાતા ખાતા ખોટો. ચાલો ભાઈ, હવે ડ્રાઈવર બદલી ગયા છે, આપણે થઈ ગયા ઓનર. આપણે આવે છે નીંદર હવે, એટલે કલાકે ગાડીમાં જોલું મારી લઈ. ડ્રાઈવર આવી ગયા છે આપણે, હવે સીધી જવા દેશે પોરબંદર. ચાલો હલકારો ગાડી, હલકારો ગાડી મટિયાણા જાવું મારે મટિયાણે. બરાબર છે. ભાઈ રાતે હું અહીંયા જ બેઠો તો મજા આવે ને બેહવાની. હે રાતે અમે ચા પીધી હતી ને ત્યાં પાછા પહોંચી ગયા. પાછી ચા પી લે પછી ડ્રાઈવર બદલી જાય પાછો. ભાઈ પાછા છે ને હેવી ડ્રાઈવર આવી ગયા. અત્યાર સુધી ઓલા હતા એલ લખેલા ડ્રાઈવરને કેવા કહેવાય મિલા? કેવા ડ્રાઈવર કહેવાય? જરી કમેન્ટ કરી દે તો મને. તું લર્નિંગ કહેવાય કે એવું કંઈક જ કહેવાય? એટલે હવે અમે હમણાં પહોંચી જઈશું ઘરે. નીંદર કરી લીધી, મોજ પડી ગઈ. અને ઘરે પહોંચીને આજે છે ને આપણે અહીંયા વાડ છે ગામમાં ઘણી બધી, એટલે આજે ગામડાની વાડ પહેલી વાર કરવાની છે. ઘણા વર્ષથી કરી નથી. કઈ રીતે ત્યાં નાના હતા ત્યાં બહુ કઈ મજા આવતી નહીં. આ વખતે ખબર પડતી નહીં. હાલ ને ભાઈ, ખબર પડતી નહીં. ઓકે, એટલે હવે આ વખતે ખબર પડે ને એ જોવાનું. શું ખબર પડે, કઈ રીતે હોય બધું, એમાં થોડુંક મજા આવે. મોની જેમ ગાઈસીસ ને પ્રશ્ન પૂછી લેતા આપણો ઓલો વરાજાવાળો હતો એ કમેન્ટ સેક્શન માં જરૂરથી આન્સર દેજો. હા, એ તું કહી દે ને જરીક બોલી જાય. હવે આપણે એને કેવિનભાઈ નું એવું કેવું છે, આ છોકરાઓની વાઈડ હોય ને કે ને વરાજો શું કામ કે ક્યાં લોજિક થી કે ક્યાં કારણોસર કે એ અમને બેને ખબર નથી એમ. તો મને તો ખબર જ છે ને, આપને ખબર જ છે. આ ભાઈને તો નથી નહીં ખબર. નહીં, આપણે ખબર જ છે. આપણે ખબર જ છે. કરી દ્યો. હું તો ડોહલાવને નો પૂછલો, મને નો ખબર હોય તો. મને તો ડોહલા કે મળતા જ નહીં હોય. હા. મારે તો પૂછવું જ ન પડે. આવ દેવલા. હું આવ્યો એમ કયો. તો તું શું કામ આવ્યો? હોય ગયો તો એમને આ હું તું પહેરીને આવ્યો? હાઈ ફાઈ દે, હાઈ ફાઈ. હા મને કમ્પ્લીટ જોડે હું લે. હે આ પિંક કલર તો છોકરીઓ પહેરે. પારુલ કઈ નો એમાં. પારુલ ના પેતરા બધા. આમ જો રાજા હોય ને આવા શર્ટ પહેરે. પારુલ ના પેતરા. કેવા રાજા? હા, રાજાને આમ કયો જોઈ જરા ગજી બટન ખોલે. તું ખોલ હમણાં, ખબર ને કેવું થઈ જાય. ચાલો ભાઈ, મહેમાનો આવી ગયા છે, જોઈ લેજો તમ તારે પાર્કિંગ. હજી તો 5 ગાડી જ છે અહીંયા. એકાદી આમ છે ને એવું બધું છે ભાઈ. બાકી છે ને વાડીએ જો એ બધી મજા જ આવ્યા રાખે. હા, એ બરાબર જ છે. ગાડીઓ પાર્કિંગ કરી દીધી. તું તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. હે પ્રસંગ છે ને? પ્રસંગ તો હોય જ ને. જો કેવલભાઈ કે ને લઈને રખડે છે. દુર્વા હે બરાબર. એ ગાર્ડમાં લાગે પ્રતિક. એ ભાઈ સિક્યુરિટી ગાર્ડમાં લાગે. હે બોલતા ફૂલ બાકાજી, ફૂલ બાકાજી की है फूल बाकाजी की 8 વેદીપભાઈ વેસીભાઈ ગોપત્રિયા વરરાજા ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભાઈ મટિયાણાની ફેમસ ચૂડી, આ હુડી છે ને ભાઈ, આનો ઇતિહાસ બહુ છે. કેમ છે નાની? કોઈને બનાવી હોય તો મને મેસેજ કરજો. જેલના હરિયા કાપ નાખ્યો. ચાલો ભાઈ, હવે આપણે વ્લોગ પૂરો કરી નાખીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ. સપોર્ટ છે ભાઈ. બોમ્બે વાળા આવી ગયા હો ભાઈ.